અભી સંવત 2492 પોષ સુદ એકમ ગુરુવાર તારીખ 23/12/65 દિને પૂજ્ય શ્રી કાંચી સ્વામીનું શ્રી સમયસર કળશ ટીકામાં શાદ્વાદ અધિકારના કળશ 259 ઉપર પૂર્ણપૂરીમાં પ્રવચન સ્વયં પ્રવચન નંબર 258. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ ઉજ્જાયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમયસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વમાં વિભાવ દિવસ નિરાકાર શાદ્વાદ અધિકાર સમયસર કળશ 13મો કળશ છે. 259 છોરાઓ છોકરાઓ છે થોડા કર્યા આવશે કાઢી નાખો. સમજાણું શું કે છે? જેની ઝીણી વાત છે ધ્યાન રાખે તો સમજાવી છે. આ કઈ હે શું આ કઈ લૌકિક વાત નથી કે લૌકિક નું કોઈ જાણપણું નથી કે જેથી જટ દઈને પકડાય. પકડાય તો જટ દઈને, પણ એની સૂક્ષ્મતા એટલી છે કે કઈ સૂક્ષ્મ બુદ્ધિ કરે તો પકડાયું છે. ભાવાર્થ આમાં શું કેવું છે તેનું એનો ઉપોદ્ઘાત કરે છે કે જે કોઈ એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ, એક વાદી એટલે એક જ પક્ષને માનનારો, વસ્તુના બે પડખા છે એને નહીં માનનારો, આખી વસ્તુ છે ભગવાન આત્મા, એક સમયમાં આખી ચીજ અનંત ગુણ સંપન્ન તત્વ આખો આત્મ પદાર્થ, અને એક સમયમાં એ જ્ઞાનની પર્યાય પર વસ્તુને જેવી શક્તિઓ અનંત પરની છે તેને જાણવા રૂપે પ્રણમે છે જ્ઞાન. સમજાણો? વસ્તુ જે આત્મા છે, પદાર્થ અનાદિ અનંત શાશ્વત અનંત ગુણનું ધામ, એવું અનંત અનંત ગુણ સ્વભાવરૂપ ભાવ તે એના સ્વભાવ કહેવામાં આવે છે. એક સમયની પર્યાયમાં જે અનંત જ્ઞેયુવા જાણવાયું પર પદાર્થ છે એના સામર્થ્યનું ત્યાં જ્ઞાનનું પર્યાયમાં પરિણમન જાણવાનું થાય, એને આપણે પરને બેયને પર ભાવ કહેવામાં આવે છે. સમજાણું? કાંઈ સમજાણું? આમાં એ વસ્તુને માને છે, આખી ચીજ વસ્તુ છે એમ માને અજ્ઞાની, પણ પર્યાય રૂપ નહીં માનતા. પણ એક સમયનો અંશ એ અનંતી ચીજો જે જગતની છે, અનંત આત્માઓ, અનંત રજકણો, આ માટી આદિ વસ્તુ, એની શક્તિઓ જેનો ભાવ, એનું સામર્થ્ય જે છે તેને જ્ઞાનનો એક સમયનો પર્યાય એ જાણવાના આકૃતિપણે જ્ઞાન પર્યાય પ્રણમે. એક બોલ અને બીજી ચીજો બધી શક્તિઓ અનંતથી બે, એને એ નથી માનતો. હું બધું જ્ઞાન વસ્તુ, હું દ્રવ્ય બધી એક જ ચીજ છું, બધું એક જ છું એમ માને છે. પણ એક વસ્તુ મારી ત્રિકાળ અનંત ગુણનો પિંડ ભાવ સ્વભાવ, એક સમયની અવસ્થા અને બીજી ચીજો બધી શક્તિવાન એ છે એટલો હું નથી, તેમ હું છું એ બધું આટલામાં આવી જાઉં છું. એક સમયની દશામાં એ સમયની અવસ્થા વસ્તુ ભિન્ન છે, એ વસ્તુ ભિન્ન નહીં માનતો, બધું હું જ છું, બધું હું જ છું. इसलिए जितनी है ज्ञेय वस्तु, જેટલી જાણવા યોગ જગતમાં ચીજ છે, ઉનકી અનંત શક્તિ
દરેક ચીજની છે અનંત ભાવરૂપ શક્તિ, गुण रूप शक्ति, उनको जानता है ज्ञान, એને જાણે છે જ્ઞાનની વર્તમાન અવસ્થા. समझाणु काई ये जानता हुआ ज्ञेय की शक्ति की आकृति प्रणमता है. જાણતો થકો જ્ઞાનનો એક સમયનો પર્યાય અનંત શક્તિ છે, પરના એને જાણવાનો ધર્મ છે પર્યાયનો, એટલે જાણે છે. અને જાણવાની શક્તિની આકૃતિ એટલે જેવી ત્યાં શક્તિ છે એવું જ્યાં જ્ઞાનમાં જાણવા પણ જ્ઞાન પ્રણમે છે. ऐसा देखकर जितनी ज्ञेय की शक्ति उतनी ज्ञान वस्तु ऐसा मानता है मिथ्या दृष्टि. જેટલા પરદ્રવ્યના સામર્થ્ય સ્વભાવ શક્તિઓ અને એને જાણવા રૂપી એક સમયની પર્યાય, એ બધું હું આખું દ્રવ્ય હું છું. એ પર્યાય એક સમયની ના શક્તિ ભિન્ન છે એમ અજ્ઞાની માનતો નથી. સમજાણું કાંઈ? સમજાય છે કે નહીં? આમાં જીતની જ્ઞેય કી શક્તિ, શરીરનું સામર્થ, વાણીનું સામર્થ, આ જગતના પદાર્થોની અંદર ગુણ શક્તિ, કેવળ જ્ઞાનીની ગુણ શક્તિ, અનંત સિદ્ધોની ગુણ શક્તિ, બીજા આત્માઓની વીર્યવાળી ઊંધી કે અહોળી અંદરની શક્તિઓ ગુણો ને એની પર્યાયમાં. પણ એ શક્તિ જે છે એટલી જ્ઞાન વસ્તુ છે માને એ બધી શક્તિઓ તે હું આખી ચીજ છું. પણ એ ચીજની અને ચીજને જાણવાની પર્યાયથી મારી ચીજ આખી ભિન્ન અનંત ગુણનો પિંડ છે. એ હું દ્રવ્યને માને પણ આ પર્યાયને મારાથી ભિન્ન છે માનતો નથી. સમજાણું કાંઈ? મિથ્યા દ્રષ્ટિ એકાંતવાદી ઉનકે પ્રત્યે ऐसा સમાધાન. આ તો જે કહેવા માંગશે એનું પહેલેથી થોડું उपोद्घात કર્યો છે, भावार्थ. शादवादी ज्ञान मात्र जीव वस्तु का ऐसा स्वभाव है कि समझ ज्ञेय की शक्ति को जाने. जो जरिएમાં કે જ્ઞાન માત્ર જીવ વસ્તુ જે છે ત્રિકાળ, એનો વર્તમાન પર્યાયનો એવો સ્વભાવ છે કે સમજ જ્ઞેય શક્તિ को जाने. સમજાણું કાંઈ? ભગવાન જ્ઞાન વસ્તુ ત્રિકાળ ચિદાનંદ વસ્તુ એના એક સમયની અવસ્થા જ્ઞાનની એનો એવો સ્વભાવ છે કે જીવ સમજની શક્તિ કો જાણે. જાણવાનો પર્યાયમાં બધું જાણે, અરીસાની સ્વચ્છતામાં બધું જણાય. સમજાય છે? પણ એ સ્વચ્છતાની પર્યાય અને બીજી ચીજ રૂપ એટલો આખો અરીસો એમાં નથી ગળી ગયો, અને એ આખા અરીસા રૂપ એ બધી ચીજો નથી. એમ જ્ઞાન વસ્તુ ત્રિકાળ જ્ઞાન મૂર્તિ પ્રભુ ગુણ રૂપે અનંત અનંત ગુણ પોતે સામર્થ રૂપ. એની એક સમયની જ્ઞાનની દશામાં બીજા પદાર્થોનો જે સ્વભાવ શક્તિ છે એને એક સમયની પર્યાયમાં જાણવાનો સ્વભાવ. સમજાણું? जानता उसकी समझ ज्ञेय की शक्ति को जाने, जानता हो उसकी आकृति रूप प्रणमता है. જાણતા થકા જ્ઞાનની પર્યાય એના જેવો ભાવ એવું જાય પરિણમે. પરંતુ જ્ઞેય કી શક્તિ જ્ઞેય में है, જ્ઞાન વસ્તુ में એની જરી આટલો ફેર પાડ્યો અહીં પાછો. સમજાણું કાંઈ? બે વાત લીધી. એક સમયનો પર્યાય કે જ્ઞેય આખી વસ્તુ જ્ઞાન એ તો બરાબર એક અપેક્ષા છે, પણ અહીં બીજી અપેક્ષા જરી લીધી છે કે જ્ઞેયની શક્તિ જ્ઞેયમાં છે. જે જણાવાયું વસ્તુ છે ને એ શક્તિ એમાં છે, એ ત્રિકાળ જ્ઞાન વસ્તુમાં નથી. સમજાણું કાંઈ? બરાબર. સમજાણું કેવું પડે તાર શું કેવું? નથી સમજાણું એમ કેવું? હા હા. અરે કેમ જોણ ભ્યા આ વકીલ છે ને મોટા બુદ્ધિવાળાને સમજાય કે નહીં? આમાં બધાને સમજાયું છે. હે
વસ્તુ 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 ચૈતન જ્ઞાનનો ગો આત્મા, એકલો અનંત શક્તિનું પિંડ, એકલું આત્મજ્ઞાન એ વસ્તુ. અને એક સમયની જ્ઞાનની દશા, એમાં અનંતા જ્ઞેયોની શક્તિને જાણવાનો પર્યાયનો ધર્મ છે. એ પર્યાય જાણે, પણ અજ્ઞાની એ શક્તિઓમાં હું આખી શક્તિ નથી, મારું શક્તિ પણ એકલું દ્રવ્ય છે. એ દ્રવ્ય એકલી પર્યાયમાં આમાં એક મેઘ થઈ ગયેલું નથી. એક સમયની પર્યાયમાં આખું દ્રવ્ય નથી આવ્યું, તેમ શક્તિઓમાં દ્રવ્ય નથી આવ્યું. જ્ઞેયની શક્તિ જ્ઞેયમાં, જ્ઞાનની શક્તિ જ્ઞાનમાં. સમજાણું કાંઈ? આ તો એકલો અનિકાંતવાદ. જ્યાં માણસ તો શું હશે, આ રળવા માંડીએ નવરા થઈને આવે ને માં હું આવે જેવું. તો ભરતભાઈ સમજાય છે કે નહીં? આમાં કોને સમજાય? હે એ શું કીધું ને? એ આત્મા પોતાના સ્વભાવના સામર્થ્યની શક્તિથી છે, પણ પરભાવની શક્તિથી નથી. એ ભંગ હાલે છે. આઠમો ઓલા છેલ્લો બોલ આમાં ઓલા નીતનો આવશે. બે સમજાણું કાંઈ? ઓલા 4 પહેલા ગયા ને 8 આ 12 ને 2 રહેશે. તત એક અનેક 4 હાલી ગયા. આ 8મો આ છે. સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ સ્વભાવ અસ્તિન પરથી નાસ્તીમાં પરભાવથી નાસ્તીનો બોલ ચાલે છે. એક સેકન્ડના સંઘમાં વસ્તુ છે અનંત ગુણનો પિંડ, આખું શક્તિનું એક. કેવળ જ્ઞાન ને અનંત વીર્યની પર્યાયની શક્તિ જેટલું એ તત્વ નથી. સમજાણું કાંઈ? એ તત્વ જે છે એ તો અનંત 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 એકલી શક્તિનો એકલો પદાર્થ, એકલો સત્વ, એકલો ભાવ. એને અહીંયા સ્વભાવ કહેવામાં આવે. એ સ્વભાવમાં એક સમયની પર્યાયમાં જે અનંત જ્ઞેયોનું સામર્થ્ય જાણવાની પર્યાય, ખરેખર તેને અહીંયા પરભાવ કહેવામાં આવે. એની સાથે પરશક્તિઓને પણ પરભાવી 2 રીતા માંડી દીધી છે. સમજાણું કાંઈ? ખરેખર તો એક છેલ્લે પરભાવ એને જ આવશે, પોતાની પર્યાયને છેલ્લો પરભાવ છે. સમજ જ્ઞેયની અનેક શક્તિ કે આગળ પરિણામ જ્ઞાન, ચોથી લીટી છેલ્લામાં એનો છેલ્લું આવશે. છેલ્લું તદ્દન છેલ્લું એ બાજુ ચોથી લીટીમાં પરભાવ, સમજ જ્ઞેયની એની શક્તિ આગળ પરિણામ જ્ઞાન. પણ અહીંયા જરી આત્માનો જે શક્તિ સ્વભાવ છે એવું એકલું તત્વ છે. અજ્ઞાની દ્રવ્યને માને, પણ એક સમયની અવસ્થામાં અનંત શક્તિઓને જાણવાનો એક પર્યાય ધર્મ છે, એને ન માને. અને અનંત શક્તિઓ ભિન્ન છે એને ન માને, તોય તે મિથ્યા દ્રષ્ટિ મૂંડ છે. એને સમ્યક દર્શનની ખબર, સત્ય સ્વરૂપની એને ખબર નથી. અહીં કે છે જ્ઞેય की शक्ति ज्ञेय में ज्ञान वस्तु में नहीं. એટલે કે જેટલી જાણવા યોગ શક્તિઓ છે પર વસ્તુ, શરીર, વાણી, મન, કર્મ આદિ બધા સમજાય છે. સ્પર્શ, વર્ષ, ગરણ, ગંધ, રસ આદિ એ બધી ચીજોની શક્તિઓ એમાં છે, આત્મામાં નથી. એ શક્તિઓ આત્મામાં નથી. એ શક્તિ જ્ઞેયમાં છે, જ્ઞાન વસ્તુ में नहीं. જ્ઞાન વસ્તુ में એ શક્તિઓ ને જ્ઞાન વસ્તુમાં તો પોતાની અનંત જાણવાની માન શક્તિ રૂપ પિંડ આત્મા છે. સમજાણું કાંઈ? આમાં હું ધર્મ શું આવવો, આમાં કે માનું છું એમાં ધર્મ શું કરવો, આવી વસ્તુમાં ધર્મ કેમ થતો હોય છે? એ જ કહે છે ભાઈ એક સમયનો તારો આખો પૂર્ણ શક્તિરૂપ સ્વભાવ, વસ્તુ છો ને, પદાર્થ છો ને, અનાદિ અનંત, એવા શક્તિને તું માન. પણ છતાં એક સમયની અવસ્થામાં અનંત દ્રવ્યોને જાણવાની તાકાત એવી પર્યાયને ન માન. અથવા તારાથી અનંત ભિન્ન તત્વ છે એને જાણવાનો પર્યાયને ન માન, તો અનંત દ્રવ્યને પણ એને માન્યા. એને અનંત દ્રવ્યની શક્તિને માની નથી.
ભિન્ન શક્તિવાળા તત્વો છે એ મારા પર્યાયમાં જાણા એવો મારો ધર્મ છે, પણ એટલો પર્યાય રૂપ ને ન માને, આ એને અનંત દ્રવ્યની શક્તિને પણ માની નથી, પર્યાયને માનતો નથી, એમ ત્યાં લેવું છે. સમજાણું? કાંઈ જાણવાની વાત છો. ત્યાં એની પરની શક્તિઓને કહી દઉં કે પર શક્તિઓ છે માટે જ્ઞાનનો અહીં પર્યાય થાય છે, એ વાત અહીં છે જ નહીં. ફક્ત આત્મા એક અનંત ગુણનો પિંડ જ્ઞાન શક્તિનો સત્વ આખો ભાવ એવાને પેલામાં એ હતું, એને ન માને એકલી પર્યાયને માને, એમ હતું પેલામાં. અહીં કે છે કે આ દ્રવ્યને માને પણ આ પર્યાયને ન માને. એનો એક સમયનો પર્યાય અનંત અનંત પર પદાર્થને શક્તિના સ્વભાવને ગુણને જાણવાની તાકાતવાળો પર્યાય છે. એ પર્યાયને ન માન્યો તેનું દ્રવ્ય પણ સાચું માનવું રહેતું નથી. સમજાણું? કાંઈ બસ માન્યું એ પર્યાયને ક્યાં માની? પછી માન્યું એ પર્યાયને માની, ઓલો દ્રવ્ય છે એકલું માને છે. બોલવામાં આખું દ્રવ્ય છે માને છે, પણ માનવાનો પર્યાય જે છે એ આખા દ્રવ્યની શક્તિને જાણવાનો પર્યાય અને અનંતને જાણવાનો પર્યાય, એવા પર્યાયને માનતો જેની વાત છે કે ભાઈ, પણ એ દ્રવ્ય પકડ્યું નથી, પકડ્યું તો પર્યાય થઈ ગઈ. એ તો એ તો પર્યાય પકડે છે. તો પર્યાયમાં એટલી તાકાત છે એક સમય કે આખા અનંત ગુણની શક્તિને જાણે અને બધા અનંત ગુણની શક્તિને જે એવા સ્વપર પ્રકાશનો પર્યાય પ્રણમે, એવો પર્યાયનો ધર્મ છે. એમ ન માનતા એક સમયની પર્યાયમાં અનંત દ્રવ્યની શક્તિને જાણવાનો પર્યાય એના રૂપે હું આખો છું એમ માનનારા પર્યાયને માનતા નથી. એમ માનનાર અનંત દ્રવ્યની શક્તિ ભિન્ન છે એને માનતા એની વાત છે ભાઈ. ફેર ક્યાં પડે? થોડો ફેર પડે, પણ ફેર અનંત ગુણો ક્યાં છે? બરાબર. આ તો અનેકાંત તત્વ છે. મહા 14 શ્લોકો જૈન દર્શનનું દોહન છે. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર કેવળ જ્ઞાનીએ જોયું તત્વ એનું આ વાસ્તવિક સ્વરૂપ છે કે સ્વપણે છે ને પરપણે નથી. એમ પરપણે પણ છે ને સ્વપણે પણ છે એમ નથી. સમજાણું? કાંઈ એમ આત્મા દ્રવ્યપણે પણ છે અને એક સમયની પર્યાયમાં આખો આવી જાય છે એમ નથી. એક સમયની પર્યાય પૂરતો છે તેમાં આખું દ્રવ્ય આવી જાય છે એમ નથી. એક સમયનો પર્યાય આખા દ્રવ્યમાં પેસી જાય છે એમ પણ. અરે વાતું ભાઈ છે. સમજાણું? આમાં ज्ञेय की शक्ति ज्ञेय में, ज्ञान वस्तु में नहीं. ज्ञान की ये जानने रूप पर्याय है, इसलिए ज्ञान वस्तु की सत्ता भिन्न है. શું કીધું? એ આત્માના પર્યાયમાં અનંત શક્તિને જાણવાનો પર્યાય ધર્મ છે. એ તે જ્ઞાન વસ્તુની સત્તા ત્રિકાળ વસ્તુ તો ભિન્ન છે, શક્તિથી પણ ભિન્ન છે અને એક સમયના પર્યાયમાં અનંત શક્તિને જાણવાના પર્યાયથી પણ વસ્તુ તદ્દન ભિન્ન છે. સમજાણું? કાંઈ આ તો તત્વનું તેલ છે કાઢેલું, માખણ છે એકનું કે ભાઈ તે કોઈ બી તત્વને સમજો. જેવું સત સ્વરૂપ છે તેને તે જ્ઞાનમાં લીધું નથી. એને લીધા વિના દુઃખી થઈને 4 ગતિમાં દુઃખીને હેરાન કરીને મરી ગયો તો ક્યાંય સુખ છે? સમજાણું? કાંઈ તો કે છે કે દુઃખી કેમ થઈ રહ્યો છે એ પહેલી વ્યાખ્યા છે. પરભાવને પરભાવ તરીકે માનતો નથી. પરભાવને સ્વભાવમાં એકત્વ બધું માની લે છે. એથી એને
સ્વેચ્છાચારે કેમ પ્રવર્તવું એને કઈ રહ્યું નહીં. બધું અમે છીએ, બધું અમે છીએ, શરીર અમે છીએ, બાયડી અમે છીએ, છોકરા બધું અમે અમે છીએ. એટલે એનાથી છૂટું પડવું આખા દ્રવ્યમાં દ્રષ્ટિ દેવી એવો એને અવસર રહેતો નથી. સમજાણું કાંઈ? इसलिए ज्ञान वस्तु ऐसा कहते हैं. આટલો જો બાંધ્યું, આ તો ઉપોદ્ઘાત બાંધ્યું. ભાવાર્થ એટલે આમાં જરી ઝીણું પડે થોડું કહેવાનો આશય શબ્દાર્થમાં ભેગો, એટલે પેલો થોડો આમ કહી ગયા. સમજવા માગે તો સમજાય. કોઈ બી માથા કામ કર્યા નથી. કોઈ બી રવવું, ભોગ ને ખાવા પીવાની મહેનત મજૂરી કરી એમાંથી કાળથી એમ છે. દેશભાઈ શું હોય છે? આ ખાવું પીવું, ખાવા પીવાની જડની ક્રિયા છે. પણ આ મેં કરું, આ મેં કરું, આ એકલી દ્રષ્ટિ પર ઉપર ને એકાકાર થઈ ગયેલી છે. એ મૂંડ જીવ 84 ના અવતારમાં રખડનારો પશુ છે એમ કે છે. પશુ છે એ ઢોર છે. ઢોર ને જેમ ઘાસ ને અનાજની કિંમત ફેરની નથી, એમ સ્વપરની ભેદની કિંમત એને નથી. સમજાણું કાંઈ? પશુ કે છે ને, જુઓ ને શું આવશે, આવ્યો ને કે નહીં? એ પેલો શબ્દ આવ્યો, જુઓ ને, એ જ આવ્યો. જો પશુ સ્વયં ક્રીડતી, પશુ જ કીધો જાય તો જેનું સ્વરૂપ ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ સ્વશક્તિ પણ છે, અને એક સમયમાં મારામાંથી ભિન્ન અનંત પદાર્થોની શક્તિ વાળા તત્વો છે, અને એને જાણવાનો એક સમયનો જ્ઞાનનો પર્યાય પણ છે. એમ નથી માનતા તેને અહીંયા પશુ કહે છે. મોટા બારીસ્ટો ને વકીલો પશુ છે. સમજાણું કાંઈ? કે છે પશુ સ્વયં ક્રીડતી. પશુ એટલે મિથ્યા દ્રષ્ટિ એકાંતવાદી, એટલે કે દ્રવ્ય સ્વરૂપ એક છે માને છે, પણ મારાથી ભિન્ન પર ચીજો છે એ ભિન્ન છે. અને એક સમયનો પર્યાય પણ પરને જાણવાની શક્તિ વાળો પર્યાય આખા અંશથી એક અંશ ભિન્ન છે. એને ન માનતા. સમજાણું કાંઈ? મિથ્યા દ્રષ્ટિ એકાંતવાદી સ્વયં ક્રીડતી એટલે હે ઉપાદેય જ્ઞાન છે રહિત હોકર. એટલે શું કહ્યું? બધી શક્તિઓના તત્વો છે તે હું જ છું. એટલે હે ઉપાદેય કઈ રહ્યું નહીં. સમજાણું કાંઈ? ભગવાન આત્મા એક સમયમાં પૂર્ણ શક્તિનું તત્વ એ સ્વ, અને એક સમયની જ્ઞાનની પર્યાયમાં પર અનંત ગુણો અનંત પદાર્થોને જાણવાનો પર્યાય એ ખરેખર તો પર એ હે છે ને સ્વદ્રવ્ય તે ઉપાદેય છે. ભારી વાત ભાઈ. સમજાણું કાંઈ? અને આત્માથી અનંત દ્રવ્યો ભિન્ન, શરીર વાણી મન આ જડ પદાર્થ ભિન્ન છે. ભિન્ન છે એ મારા હું જ છું એમ માનનાર ભિન્ન તત્વમાં સ્વેચ્છાચારી પ્રવૃત્તિ કરે. અરે આ ચીજ હું નહીં, મારી ચીજ ભિન્ન છે એમ એ જાણતો. हे उपादेय ज्ञान से रहितों को स्वेच्छा करता है. બે વાત છે. जो बात की शक्ति को ज्ञान से भिन्न नहीं मानता. भिन्न नहीं, મારું જ્ઞાન સ્વરૂપ છે એનાથી આ જાણવાયુક શક્તિ વાળા તત્વો भिन्न છે. जितनी ज्ञान की शक्ति है उसे ज्ञान में मानकर જેટલી જાણવાયુક બધા પદાર્થ है એને આત્મામાં માનીને નાના શક્તિ રૂપ જ્ઞાન હૈ, અનેક શક્તિ રૂપ આત્મા જ થઈ ગયો. જ્ઞેય હૈ નહીં. જાણવાયુક વસ્તુ કોઈ જગતમાં છે જ નહીં. બધા અમે એક છીએ.
ગમે તે ખાઈએ પીએ ભોગ લઈએ બધી ચીજ જ એક છે. અમારે વાતથી આ છોડવા એ લોક છે ને આત્મદ્રવ્ય આદરવા લાયક છે એવું અજ્ઞાની ને રહેતું સમજાણું કાંઈ છોડવા લાયક એટલે જાણવામાં આ શરીર વાણી મન રાગ આદિ એ છે. ખરેખર એક સમયનો પર્યાય છે એ પણ અભૂતાર્થ છે. એવી શૈલી વાત લીધી બરાબર સમજાણું કાંઈ એ એક વસ્તુ ભૂતાર્થકાળ વસ્તુ જે છે એ જ ઉપાધિ છે, આદરણીય છે, એમાં આશ્રય કરવા લાયક. અને આ એક સમયની પર્યાય અને અનંતી શક્તિ દ્રવ્ય એ ખરેખર એ છે. સમજાણું કાંઈ એમ અજ્ઞાનીને એને ઉપાધિનો વિવેક રહેતો હોતો રહેતો નથી. હોતો નથી. કેમ હોતો નથી? કે પર શક્તિઓને બધાને પોતાની માને છે અને એક સમયના જ્ઞાનનો પર્યાય પર શક્તિને જાણવાનો પર્યાય એ પણ હું આખો છું, બધું એક જ છું માને છે. એક સમયની અવસ્થા છે એ કઈ હું આખું દ્રવ્ય નથી એમ એને હેય કરીને દ્રવ્યને ઉપાદેય કરવું જોઈએ, પર વસ્તુને હેય કરીને સ્વદ્રવ્યમાં લક્ષ કરવું જોઈએ. એ અજ્ઞાનીને રહેતું નથી. સમજાણું કાંઈ સમજાય છે કે નહીં? ज्ञेय की शक्ति को ज्ञान से भिन्न नहीं मानता. એટલે બે અર્થ લીધા ને. જાણવાની યોગ પદાર્થ છે, જાણવા યોગ પદાર્થ છે. શું? શરીર વાણી ભોગ વાસના રાગ બધી શક્તિઓ એ જાણવા લાયક છે, આદરવા લાયક નથી. સમજાણું કાંઈ? એ આત્માની પર્યાયમાં પુણ્ય પાપ રાગદ્વેષ થાય કે આ બધી ચીજો એના ભાવનું જ્ઞાન રૂપે પરિણમન થાય. પણ એ ચીજો બધી જ્ઞાનમાં જાણવા લાયક છે, આદરવા લાયક નથી. બરાબર. અને તે સંબંધીનો એક સમયનો જ્ઞેયાકાર પરિણતિ જ્ઞાનની થાય એ પણ ખરેખર જાણવા લાયક છે, આદરવા લાયક નથી. બરાબર. જો ન્યાય જોડે ક્યાંનું ક્યાં વિડીયો અત્યારે મગજમાં ભાઈ ભૂયો થવું ત્યાં ગયો. આ તો આમાં એમ કેવી કરી સમજાણું કાંઈ? ભગવાન આત્મા મહાવસ્તુ છે, એનો આશ્રય કરનાર પર્યાય છે. પર્યાય આશ્રય કરવા લાયક નથી. આ તો પર્યાય ને બધું એક જ માને ત્યાં પછી આ હે ના ઉપાધિ કઈ રહેતું નથી. સમજાણું કાંઈ? અહીંયા તો કે છે કે રાગ થયો અંદર રાગ એ પણ એ જ્ઞાનની પર્યાયમાં જાણવા લાયક રહી. બસ એટલું. આ બીજી ચીજોની શક્તિ રાગની શક્તિ મલિનતા છે, દુઃખરૂપ છે, એનો આ જ્ઞાનનો પર્યાય પરિણમો. પણ એને જેને એ પર્યાય જ નથી, શક્તિ પરની છે જ નહીં એમ માનનાર આ છોડવા લાયક છે અને વસ્તુ ત્રિકાળ જ્ઞાય છે, આદરવા લાયક છે એવું અજ્ઞાનીને રહેતો નથી. સમજાણું કાંઈ? ઓહો કેવી રીતે ઉમાડ્યું છે. એકલો ભગવાન આખો કે છે એ વસ્તુ તો વસ્તુ મહાન સામર્થ્યનું તત્વ જે વસ્તુ છે આત્મા એક સમયનું મહાસત્વ શક્તિ છે જેવું છે ને ભાવરૂપ મહાસત્વ, જેના મહાસત્વનું શું કહેવું
એના મહાસત્વમાં તો અનંતા કેવળ જ્ઞાન અનંતા આનંદના પાછડા એમાં પડ્યા છે અંદર. બરાબર. પ્રતર વળી મગજમાં આવ્યું ને, પર્યાયનું પ્રતર નીકળે ને અંદરથી. જ્ઞાન, કેવળ દર્શન, કેવળ આનંદ, એ બધાના અંદર શક્તિનું આખું સત્વ પડ્યું છે. એવો જે ભગવાન આત્મા, એને આત્મા દ્રવ્ય તરીકે કહેવામાં, એને જે ન માને, એકલી પર્યાયને માને, એને છોડવા લાયક ને આદરવા લાયક રહેતું નથી. અને આવા દ્રવ્યને કલા કબૂ રહે, ભિન્ન ચીજ છે, એક સમયનો અંશ પણ ભિન્ન છે, ત્રિકાળથી ભિન્ન છે. અને એક સમયની અવસ્થાથી પણ બીજી ચીજો, અનંત શક્તિ વાળી ચીજો છે, કર્મ છે, શરીર છે, કળા છે, આ બધા આત્માઓ છે, બીજા પૂતગળો છે. એ બધી શક્તિઓનું તત્વ જ્ઞાનમાં જાણીને હે કરવા લાયક છે. બરાબર. સમજાય છે કાંઈ? ઉપાધિ તો એકલો ભગવાન ભૂતાર્થ વસ્તુ. એ ઉપાધિ પર્યાય આમ આશ્રય ન કરતા આ આશ્રય કરવા જેવો, પણ જે પરને ભિન્ન જ ન માને એને આશ્રય કરવા લાયક કોણ, છોડવા લાયક કોણ, એ વાત રહેતી નથી. હા ભારી વાત ભાઈ. આ લોકો કે ને મારા ક્યાં જ્ઞાનની વાતો, અરે ભગવાન જ્ઞાનની વાતો નથી બાપુ, એમાં તો માલ છે, એમ જ એ જ્ઞાનનો માલ છે. પણ હવે બે ગુનેગાર છે, મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? મિથ્યા બે એકાંત બુદ્ધિ છે ને, કે એકાંત બુદ્ધિ લેવી છે ને, અને એકાંત મત થી સમ્યક દર્શન ને અમૃત છે. એકાંત બુદ્ધિ થી મિથ્યાત અને દુઃખ છે. બે મિથ્યા છે. સમજાણું કાંઈ? स्वेच्छा प्रवृत्ता है. इस प्रकार ज्ञेय की शक्ति को ज्ञान से भिन्न नहीं मानता. जितनी ज्ञेय की शक्ति है उसे ज्ञान में मानकर देखो. જેટલા જ્ઞેયની શક્તિઓ જગતના પદાર્થો છે, એના ગુણો પરના સ્વભાવો, એ બધા આત્મામાં માનીને નાના શક્તિરૂપ જ્ઞાન હે, આ આત્મા જ બધી શક્તિરૂપ એક જ થઈ ગયો છે, જ્ઞેય હે નહીં. જાણવા યોગ પદાર્થ ભિન્ન કોઈ છે જ નહીં. એસી બુદ્ધિ રૂપ પ્રવર્તા હે, એવી બુદ્ધિ રૂપે અજ્ઞાની પ્રવર્તે છે, એને મિથ્યા દ્રષ્ટિ દુઃખી કહેવામાં આવે છે. શું કહ્યું કે દુઃખ તો કઈ લાગતું નથી. હું શરીર હોય, રૂપિયા હોય, બધા આમ હાથીઓને ઉદય બે કેટલું સુખ છે. આમ કેટલા માણસ જોતા સમજો ને. દુઃખ ક્યાં આવ્યું ભાઈ? તને ખબર નથી. પ્રભુ આત્મા તો આનંદ શક્તિનું તત્વ છે. આપણે ત્યાં શક્તિની વાત છે કે નહીં? આત્મા તો એકલો અતિન્દ્રિય આનંદનો એકલો પોટનું છે. અતિન્દ્રિય આનંદનો રસકંદ આત્મા છે. એને જે માને એની દ્રષ્ટિ પરમાંથી હેયપણે ખસી જાય. પુણ્ય પાપના વિકલ્પો, દેહાદીની ક્રિયા એ છે. મારું ત્રિકાળી તત્વ ઉપાધિ કરે પર્યાય દ્વારા, પણ એ ઉપાધિ થાય દ્રઢ, ત્યારે એને સમ્યક દર્શન થતા અનેકાંતનો આનંદ આવે. બીજી રીતે દ્રવ્યને લક્ષમાં લે, દ્રવ્ય માને એમ કહીને પણ માને છે પર્યાયને, પર્યાય માને છે. એ પર્યાયને માનતો નથી, એટલે માન્યું ક્યાં રહ્યું દ્રવ્યને? સમજાણું કાંઈ? જો એક સમયની પર્યાયને માને તો પર્યાયથી ભિન્ન આખું તત્વ છે એમ દ્રષ્ટિ થાય, પણ એને ભિન્ન માનતો નથી. એટલે એક સમયની પર્યાયને જ આખું દ્રવ્ય માનીને ત્યાં કર્યો, તેમાંથી મિથ્યા દ્રષ્ટિ દુઃખી. સમજાણું કાંઈ? અરે ભગવાન, તારી વાત તો જો, તું કેવડો મોટો ને ક્યાં કેવી રીતે રમત છે એની અનેકાંતની, એની ખબર ન મળે ને એને ધર્મ થઈ જાય. શું થાય? અરે હાડ ફાડે પોકાર બિચાર.
અરે ભાઈ, આ વસ્તુ તો પહેલી સમ્યક દર્શનની ચીજ છે, એને તો સમજ. પછી વળી વસ્તુમાં ઠરવાનો ભાવ હોય છે એ ક્યાં ના પાડી. સમજાણું કાંઈ, પણ આ તો કે બધે એકદમ બધા સમજ્યા વિના ઓળખા વિના બધા ચારિત્ર ને વ્રત લીધા એને તમે માનો, તો નહીતર તમે ચારિત્ર ને વ્રત ને માનતા. એક બહુ સારી વાત ભાઈ, સ્વતંત્ર હોતું કે છે એ કઈ કોઈના ક્રિયા થતા જે કોઈમાં મફત નો માનીને ઊંધે રસ્તે ચડી ગયો. અહીં કે છે પ્રભુ સાંભળતો ખરો ભાઈ, એ જેને અંદરમાં આત્મદ્રવ્ય માન્યું, પણ જેને પુણ્ય પાપના વિકલ્પો પણ જુદા છે, એક નથી, જુદા છે. ઓહો, અહીં તો હજી આજ તો એવો લેખાયા છે, કેવળ જ્ઞાન ને રત્નત્રય બધું પુણ્ય છે, એવું આ લેખાયા, બહુ લેખવાયું, ભારે ઉતરી ગયો પુણ્ય ઊંધે. કેવળ જ્ઞાન રત્નત્રય શુભ ભાવ બધું પુણ્ય છે. આ લેખો શાસ્ત્રમાં છે, આ ફરમ એમ નહીં. કેવળ જ્ઞાન ને રત્નત્રય બધું પુણ્ય છે. અરે બહુ વાત નીકળી, ક્યાંનું ક્યાં બધું નાખી દીધું, એવું બધું નાખ્યું. ભગવાન ક્યાં ગયો પ્રભુ? કેવળ જ્ઞાનની એક સમયની પર્યાય, એમાંય પણ આખું શક્તિવરું તત્વ આવતું નથી. તો પુણ્યમાં તો ક્યાંથી પુણ્યનો એ ભાવ છે, અને કેવળ જ્ઞાનનો પર્યાય જેને નથી એને પણ સદબુદ્ધ વ્યવહાર તરીકે એ છે. બરાબર. હા, સમજાય છે કાંઈ? એ કે છે કે એકલું દ્રવ્ય માને આવો પર્યાય એક સમયની તાકાત વાળો છો, બધાને જાણવાની તાકાત વાળો એવો પર્યાય એને ન માને તો એકાંત મિથ્યા થતા છોડવા લાયક ને આદરવા લાયક નો વિવેક અંદર રહેતો, એક પણ બધું થતા વિવેક રહેતો નથી, એમ બતાવું છે. સમજાણું કાંઈ? અરે પુણ્યના વિકલ્પોની શક્તિ ભિન્ન છે ભગવાન. શુભ રાગની શક્તિ ભિન્ન, એ તો ઠીક, પણ એ રાગને જાણવા પણ પરણવેલું જ્ઞાન એટલો પર્યાય પણ આત્મદ્રવ્ય નહીં. હવે અહીં તો હજી પુણ્યને જ કેવળ જ્ઞાન ને પુણ્ય જ મોક્ષ નો માર્ગ ખરાબ છે. બધું કોને નાખ્યું, કોણ કેવી રીતે નાખ્યું, કોણ વધી જાય, કોણ બહુ વધી ગયું. યુગરાજી લોટરી લાગી છે કાલ છે, વાત સાચી કીધું. હા હા, આ વસ્તુ તો બાપુ એ સાંભળીને રુચિમાં આવે તો એના રસ્તા શ્રદ્ધા તારણ હાર હે, એવી વાત છે. આવે છે ને એક ઠેકાણ આવે, ક્યાં ઠેકાણ કાઢવું પડશે, આવે છે ભજનમાં આવે છે એ વસ્તુ. આમ અખંડાનંદ પ્રભુ અને રાગ આદિ કે એ છે બધું એક નથી, બધું એક નથી. પુણ્યનો ભાવ, આ પુણ્યના ભાવે જાણવે પરણવેલો પર્યાય આખા દ્રવ્યમાં એક નથી. સમજાણું કાંઈ? એ અંદર દ્રષ્ટિ એની જામવી જોઈએ કે આ જ્ઞાન ભગવાન આત્મા, જ્ઞાન શક્તિનું આખું સત્વ અને એક સમયનો પર્યાય જે અનંત શક્તિઓને જાણવા પરણમે, એ બધું જો એક માને તો પર્યાય ઉપરથી લક્ષ છોડવું, પર વસ્તુથી લક્ષ છોડવું અને અંતરમાં લક્ષ કરવું, એ આવતું રહેતું નથી, એ ઉપાધિ રહેતું નથી. બરાબર. કો સમજાણું આમાં? ऐसी बुद्धि प्रवर्ता है कैसा एकांतवाद. એટલે શું કહ્યું કે જે કોઈ પર્યાય અને અનંત શક્તિને, રાગ આદિની, પુણ્યપાપની શક્તિને, કર્મની શક્તિને ભિન્ન ન માને, સમજાય છે, એને જ્ઞેય શક્તિ ભિન્ન ને આત્માનો સત્વ શક્તિ ભિન્ન
એ માનતો એવી એની બુદ્ધિ પ્રવર્તે છે. આવ્યું ને? એસી બુદ્ધિરૂ પ્રવર્તા હે. એના જ્ઞાનમાં એવી બુદ્ધિ પ્રવર્તે છે કે પુણ્ય પાપની શક્તિ, કર્મની શક્તિ, પરવસ્તુની શક્તિ અને હું મારી શક્તિ બધું એક જ છે. સમજાણું કાંઈ? થોડો થોડો ફેર છે પણ ઉગમનો આત્મનો ફેર છે. અરે ભાઈ, કેસા એકાંતવાદી શુદ્ધ સ્વભાવ ચુત. જ્ઞાન માત્ર જે વસ્તુ જો શુદ્ધ સ્વભાવની વ્યાખ્યા આ સ્વભાવ, ઓલામાં કહેશે પ્રભાવ. શુદ્ધ સ્વભાવ જે વસ્તુ, ભગવાન આત્મા શુદ્ધ સ્વભાવ છે. વસ્તુ એને પરની શક્તિ વાળો આખો માન્યો એથી શુદ્ધ સ્વભાવથી ચૂત છે. પરમાં એકાકાર થયેલો છે. તો જે વસ્તુ એનામાં નથી, એક સમયનો પર્યાય કે શક્તિઓ એમાં જો શુદ્ધ સ્વભાવથી ભ્રષ્ટ થયો. પોતાના એક સ્વભાવમાંથી બધા સ્વભાવને એક રૂપ માન્યો એટલે શુદ્ધ સ્વભાવમાં આવ્યો નહીં, ભ્રષ્ટ થયો. બરાબર. સમજાણું કાંઈ? उसको विपरीत रूप अनुभवता है. શું કે છે? જે જ્ઞાન માત્ર ટિકાળ વસ્તુ છે એને પર વસ્તુને શક્તિઓને પર્યાય બધું એક છે એમ માનીને આખી ચીજને પર રૂપે માનીને અનુભવે છે. બધું એક ક્ષણ કરીને વિપરીત બુદ્ધિથી અનુભવે છે. રાગને પુણ્ય પણ હું છું એમ કરીને અનુભવે છે વિપરીત મિથ્યા દ્રષ્ટિ. સમજાણું કાંઈ? આશ્રવ તત્વ અને અજીવ તત્વ. પુણ્ય પાપના ભાવથી આશ્રવ તત્વ અને અજીવ કર્મ આદિ શરીર આદિ બધા અજીવ તત્વ. એ બધી શક્તિઓ છે ને, એનો ગુણ છે કે નહીં, એનો સ્વભાવ છે કે નહીં, એ સ્વભાવની શક્તિ મારા આનંદ ગુણની શક્તિથી તદ્દન ભિન્ન છે એમ માનનાર એ બધા રૂપે છે એમ માનનારને સ્વભાવની શક્તિને ભિન્ન પાડીને એમાં રહેવું, એમ ન રહેતા સ્વભાવથી ચૂત થયેલો રાગ આદિની શક્તિ રૂપે હું છું એમ માનીને તેમાં એકાકાર થયેલો. સમજાણું કાંઈ? વિપરીતપણા ક્યો હે? હવે કે છે વિપરીતપણું કેમ છે? હરે પણ મારે ન્યાય. સર્વભાવ ભવનમ આત્મની અધ્યાસ. દેખો, સર્વભાવ ભવનમ આત્મની અધ્યાસ. બસ जितनी जीवादि पदार्थ में वस्तु अनंत आत्माओं पर, अनंत परमाणुओं पर उनके शक्ति रूप गुण प्रयास भेद उनकी सत्ता को ज्ञान मात्र जीव वस्तु में प्रतीति करता है. जो શું કહે છે? જેટલા જીવાદि પદાર્થો અન્ય અને પુण्य પાપની શક્તિઓ અન્ય, उनके शक्ति रूप गुण प्रयास भेद समझाय છે. एना जी अंश भेद जीवादि पदार्थ वस्तु उनके शक्ति रूप गुण पर्यांश भेद उनका सत्ता को ज्ञान में ये बधा अंशों मारा सत्ता स्वरूप है एम प्रतीति करे है. पण राग आदि कर्म आदि पर पदार्थनी शक्ति मारा स्वभावना पूर्ण शक्ति थी भिन्न है एम परथी भिन्न पाड़ीने स्वर शक्ति नो आश्रय करतो નથી. પર શક્તિ ના આશ્રય પડ્યો. બીજી રીતે કહીએ તો પુણ્ય પાપ ભાવાદી બધી શક્તિઓ મને મજા પડે છે એને લઈને એમ માનનાર પરમાં એકાકાર થઈ ગયેલો. સ્વશક્તિથી પર શક્તિઓ ભિન્ન છે. સ્વ આનંદની શક્તિ, સ્વ આનંદની શક્તિ એવું જે સ્વતત્વ
ઉન પાપની શક્તિ જે દુઃખરૂપ છે, પર પદાર્થની શક્તિઓથી ભિન્નરૂપ છે, એને હું આખો છું એમ માનનાર એ પરથી ભિન્ન આત્માને પાડતો સ્વભાવથી ચૂત થયેલો પરમાં એકાકાર થઈ ગયેલો સમજાય છે કાંઈ? પ્રતીતિ કરે છે સત્તા જ્ઞાનમાં જ વસ્તુ મારી આખી ચીજ આનંદમય જે છે વસ્તુ એ આ રૂપે જ હું છું એમ. એ પુણ્ય પાપની શક્તિ, શરીરની કર્મની શક્તિ, એને આ બધીની શક્તિ રૂપે હું છું એમ અજ્ઞાની પ્રતીતિ કરે છે. પણ જીવ વસ્તુનો આનંદ સ્વભાવ મારો ભિન્ન છે, એક સમયનો પર્યાય આ શક્તિ ભિન્ન છે, એમ ભેદ જ્ઞાનનો વિવેકની પ્રતીતિ કરતો. બરાબર સંભળાય છે? એ સંભળાય છે. उनकी सत्ता को ज्ञान मात्र जीव वस्तु में प्रतीत भावार्थ. इस प्रकार ज्ञान गोचर है समद्रव्य की शक्ति. जो જ્ઞાનની સમયની પર્યાયમાં બધા સમદ્રવ્યની શક્તિ જ્ઞાન ગમ્ય છે પરિણામ પર્યાયમાં. अब उनकी आकृति परिणाम है ज्ञान. जो પાછું લીધું સમજાય છે? એ જ્ઞાનની એક સમયની અવસ્થામાં अनंत द्रव्यों शक्ति ने जानवा रूपे प्रणमेलो पर्याय, उनकी आकृति उपरणमय ज्ञान, इसलिए सर्वशक्ति ज्ञान के ऐसा मानता है. ये ज्ञानो पर्याय अनंता गुणनी शक्ति ने जानवा उपरणमो ते माने आखों द्रव्य ये रूपे थयो. सर्वशक्ति ज्ञान के ये बधी सर्वशक्ति आत्म द्रव्यनी है. એ બધી આ શક્તિ આત્મ પદાર્થની છે. સમજાણું કાંઈ? અરે શ્લોકો ભાઈ હે કેવળ જ્ઞાન ને બોલાવે એવા શ્લોક છે. બોલાવે કેવળ જ્ઞાન ને બોલાવે એવા શ્લોક છે. લાવ કેવળ જ્ઞાન ખંડા મંદા કી શક્તિ. એક સમયની પર્યાય ને રાગની શક્તિ, રાગની શક્તિ, કર્મ શક્તિ એ પણ મારા નથી ને, મારામાં આ નથી ને, આખો આવડો છું ને, આ છે ખરું એને જ્ઞાન કરવા લાયક છે, એ કરવા લાયક છે. એ કરવા તો જ્ઞાન તો કરવા લાયક છે કે નહીં? સમજાણું કાંઈ? નિગોદ ને બોલાવે છે, કેવળ જ્ઞાન બોલાવે છે. એકાંત માનનાર નિગોદ ને બોલાવે છે. જાઉં છે નિગોદ માં ખેંચાય નહીં કે છે. શું કીધું? ભાવાર્થ કર્યો એમાંથી કે જ્ઞાન ગમ્ય જે બધા દ્રવ્યોની શક્તિનું સામર્થ્ય જે અવસ્થામાં છે, ઉનકી આકૃતિ રૂપ, इसलिए सर्वशक्ति ज्ञान के ऐसा माने છે. જ્ઞેની તથા જ્ઞાન की भिन्न सत्ता नहीं मानता. એ જાણવા યોગની શક્તિ અથવા એક સમયે પરિણમું જ્ઞાન, એનાથી મારી સત્તા દ્રવ્ય ભિન્ન છે, એનાથી ભિન્ન છે, એક નથી. એક સમયે પરિણમેલું જ્ઞાન અને અનંત શક્તિઓ, એનાથી મારી સત્તા ભિન્ન છે એમ અજ્ઞાની માનતો નથી. બધું એક છે માને. સમજાણું કાંઈ? મોટા શહેરમાં તો પહેલું વહેલો તો લુકું ના જો મારા હું બોલે શું કરે છે. ધર્મની એવી વાતો શીખે છે. વ્રત કરો, તપસ્યા કરો, મંદિર કરો, પૂજા કરો, હાથી લાવો. એ દરબાર બેઠા હતા ને, હાથી ઉપર બેઠા હતા ને ત્યાં. હા સમજો હા હા કે છે ભગવાન તું તો મહાશક્તિનું તત્વ આખો છો ને, તે કેનાથી ભિન્ન છો? એક સમયની જ્ઞાનની અવસ્થાથી પણ ભિન્ન છો. સમજાય છે? અને અનંતી શક્તિઓ જે એને કારણે કામ કરી રહી છે એનાથી ભિન્ન છો. સમજાણું કાંઈ? इसलिए
ऐसा मानता है। ज्ञेय की ने ज्ञान की भिन्न सत्ता नहीं मानता। खरेखर જ્ઞેયો જે અનંત શક્તિઓ વાળા દ્રવ્ય એ પણ જ્ઞેય છે, અને એક સમયનો પર્યાય એવું કઈ જાણો એ પણ ખરેખર તો જ્ઞાનનો જ્ઞેય છે. સમજાણું કાંઈ? પણ આ જ્ઞેયને બારમાં લીધું છે, કારણ કે જાણવાનો પર્યાયનો ધર્મ છે ને, એટલે અનંત જ્ઞેયની શક્તિ ભિન્ન લીધી છે. ज्ञेय की तथा ज्ञान की भिन्न सत्ता नहीं मानता। और कैसा है? सर्वत्र अपि अनिवारित गत भय, सर्वत्र अपि अनिवारित, કારણ કે બધું એક છું. બધા આત્મા, આ બધા આત્માઓ, બધા રજકણો, બધી શક્તિઓ, બધા ગુણો બધાનાથી હું છું. એટલે બીજા બધાના ગુણો મારાથી જુદા પાડવા અને મારી શક્તિને એનાથી જુદી પાડવી એને રહેતું નથી. સમજાણું? એટલે સ્પર્શ, સમજાણું, જ્ઞેયની શક્તિ છે, પણ જ્ઞેયની શક્તિ મારાથી જુદી તો માનતો નથી. એટલે જ્ઞેયની સ્પર્શ શક્તિથી જુદું પણ એમ માનતો નથી. જ્ઞેય સ્પર્શને પણ અનુભવું, કારણ હું તો એક છીએ. સ્પર્શને અનુભવું, કારણ કે બધા એક છીએ. બધું એક છે, શક્તિ બધી એક માને છે ને. સમજાણું કાંઈ? જ્ઞાનની પર્યાયમાં જણાય છે ને. જો મારું એ નો જ મારી પર્યાયમાં કેમ જણાય? માને છે ને, માને છે આખું. મારી જ્ઞાનની પર્યાય આ બધું જણાય માટે અમે બધા એક છીએ. પછી આ ભોગવું ના ન ભોગવું ના, ખાવા લાયક છે કે ન ખાવા લાયક છે, એવો વિવેક ત્યાં કરવાની જરૂર રહેતી નથી. જાઓ, ઇન્દ્રિયો ઇન્દ્રિયના ધર્મ ભોગવે, કારણ બધા એક છીએ. ઇન્દ્રિય ને ઇન્દ્રિયના વિષયો બધા શક્તિઓ વાળા તત્વ જુદા નથી, અમે જે બધા છીએ. એટલે એને એના શક્તિના ભોગથી રાગથી જુદું પણ હું રહેતો નથી. સમજાણું કાંઈ? સર્વત્ર સ્પર્શ તો સમજાય છે, એ જ્ઞેયની શક્તિ છે. પણ એ પોતાના જાણીને એ પ્રભાવ છે બધા. શું કીધું? એ સ્પર્શ ઠંડોનો આ બધો પ્રભાવ છે. એથી હું એક જાણનારી શક્તિ જુદી છે અને આ શક્તિ જુદી તો માનતો નથી. એટલે આ શક્તિને પોતાની માનીને તેને અનુભવે એ અનિવાર્ય છે. એટલે એને છોડવું એ હવે રહ્યું નહીં. છોડવું તો રહ્યું નહીં. બધા મેં એક છે બાપા, બધું એક છે. બધું સમજાણું? રસ એ રસની શક્તિ પણ અમે જ છીએ એમ માને છે. સમજાણું કાંઈ? ખાટા મીઠા ગયા, રસ મીઠા, માંસના રસ. માંસે રસી શક્તિ ઓલી ભીન ક્યાં છે? અમે જ બધા છીએ એમ માનનાર માંસાદી ખાવાની શક્તિમાં પણ પાછો હટતો બધે એક માને એનો શનો હટે? આપણે એક છે, બધા એક છે. સમજાણું કાંઈ? હા. ગંધ, સુગંધ ને દુર્ગંધ એ બધા અમે એક છીએ. ગંધની શક્તિ વાળું તત્વ જુદું છે એ ક્યાં છે? બધા ગુણરૂપ અમે જ છીએ. બધા ગુણરૂપ અમે જ છીએ. એટલે ગંધ શક્તિને જુદી પાડવી અને મારી શક્તિ જ્ઞાના સ્વરૂપિકા જુદી છે એમ અજ્ઞાનીને રહેતો નથી. સમજાણું કાંઈ? કેટલા કહે છે ને ઈશ્વરે બધું બનાવ્યું તો આપણને બધા ભોગવા લાયક છે. એમ આ કહે છે કે બધા એમ છે માટે મારે ભોગવું ને છોડવું એવું કઈ રહેતું નથી. સમજાણું? આમાં વર્ણ રંગની આ શક્તિ તો ભિન્ન છે, છતાં એ રંગની શક્તિ રૂપે અમે છીએ. આખું શક્તિ વાળું જ્ઞાન તો ભિન્ન છે એમ ન માનતા આ શક્તિ રૂપે બધા અમે છીએ. એને રંગનું પોતાપણું માનવું, એથી રંગને જોવાથી જુનારો જુદો છે એમ એને જાણવાનું રહેતું. બસ આપણે એક થઈને ભોગવો તો એમાં કઈ વાંધો નથી. શબ્દ
એસા ઇન્દ્રિયનો વિષય શબ્દ શબ્દ અમે છીએ, શબ્દની શક્તિ આ છે, અમે છીએ. આ બધી શબ્દની શક્તિને જો ને પોતે ઉત્પન્ન કરે છે ને કે છે પોતે ઉત્પન્ન કરે માટે આત્માની શક્તિથી ઉત્પન્ન થયેલા માટે બધી આત્માની શક્તિ છે. બધી આ શબ્દને આ બધું બનાવી આત્માની શક્તિથી બને છે કે નહીં? આ બધા શું તો વાત કરી કોટ કે હું કીધું રોકેટ ને આ બધા ફોર્મત આત્માની શક્તિથી બન્યા છે કે નહીં? આ ઉતરે છે શું કે આત્માની શક્તિથી થયું છે કે નહીં? અહીં બેઠા નથી, હવમાં હવ બેઠા છે. હવની શક્તિમાં હવ છે, આત્માની શક્તિમાં એ નથી. આત્માની શક્તિ તેની શક્તિ ભિન્ન છે. એ ભિન્ન કાર્યના શક્તિને આત્મા કરે છે એમ માનનારા બે બધી શક્તિઓને એક માને. હોશિયાર માણસો બધી શક્તિ કરે કે નહીં? એ છે અજ્ઞાની. આવા ઇન્દ્રિયના વિષયો એની શક્તિઓ ભિન્ન છે, એને પોતાની માની અને એનાથી જુદો પડતો નથી. એકપણું માનીને ભોગવવા તત્પર છે. મન વચન ને કાયા દેખો આ મન એની શક્તિ જુદી છે એમ ન માનતા એ શક્તિ મારી છે. મન પણ મારું છે એટલે મનથી જુદું પડવાનું એને રહેતો નથી. સમજાણું? વચન રૂપ શક્તિ તો વચન શક્તિ બનાવે કોણ? આત્મા બનાવે છે એમ મને. જેવું વચન બોલવું એમ બોલાય. પાણીને બોલવું તાણીને બોલાય, હળવે દઈને બોલવું હળવે ને બોલાય. કે છે એ શક્તિઓ જડની વચનની જુદી છે. એના ગુણનું લેવું છે ને એનો વચનનો ગુણ શક્તિ જુદી છે. આત્માની શક્તિથી થયેલા એ શક્તિ જ્ઞેયની ભિન્ન છે. એને અજ્ઞાની માને કે આ શક્તિ મારાથી થાય છે, એને એનાથી ભિન્ન પડવાનો ભાવ રહેતો નથી. સમજાણું કાંઈ? અને કાયા આ દેહ માટી છે, ધન જળ જુઓ એની બધી શક્તિ આમ આમ મુઠ્ઠી મારે પાપડ તોડે, બીજ તોડે. ઓલો કે મારો બાપ એવો તો પાપડ તોડી નાખ્યો હતો. એક મારો બાપ એવો તો માખીને મારી હતી. એક એવો મારો બાપ હતો કે ત્યાં મચ્છર ઉડતો હતો ને હાથમાં મસળી નાખ્યો હતો. ઉડતા મચ્છર ને હાલતા નહીં એવા અમારા બાપ સમર્થવાળા હતા. એક ભાઈ શું બોલે તું? આ સમજાણું કાંઈ? એવી વાત આવે છે. એક ખાટલો આપ્યો હતો ને 10 માણસો ગયા હતા ને એક ખાટલો આપ્યો. શું કરે હુવાનો? હવે હુવે કોણ એમાં 10 જણામાં? એક જણો કે મારા બાપે આમ કર્યું તો બીજો મારા આમ કર્યું. એમાંથી અમે હુશે અમે હુઈએ એક કેમ 10 જણા આવી વાતો કરવા માંડ્યા. હવે બે રહેવા જો ખાટલો રાખો એમને પગ રાખીને હુવો એટલે બધા મહેમાન ગયા છે બધા અભિમાનીઓ 10 અને ગયા એક આટલો ઢોલ્યો હારો હરખો. હવે હું કોને? બધા એમ કીધું ઓલા કે મારા બાપે મુઠ્ઠી મારીને પાપડ તોડ્યો હતો. ઓલા કે શું કર્યું હતું? કે આમ મચ્છર ઉડતો તો મચ્છરને આમ તોડી નાખ્યો. બહુ શક્તિ બાપા માટે હું 2 જણા કહે છે આવા તરખો. પછી વિચાર કર્યો કે આમાં કોઈ એકલો જુદો પડ્યો ઢોલ્યો પાત્રો હરખો હેઠે એના પગ રાખીને હુવો. આવા અભિમાની ભેગા થાય એમાં શું કરવું? સમજાણું કાંઈ? આ કે છે પણ પર વસ્તુથી તું જુદો છો એ તો તને બધી શક્તિઓ મેં કરી એટલી મારી છે એમ માનનાર શક્તિની શક્તિ પણ મેં કરી. આ શરીરની ખાઈ પીને મેં લાડવા ખાધાના ફલાણ કરું આ શક્તિ મારી છે મેં કરી છો મારી શક્તિ છે. એમ મૂંઢ માનનાર જડની શક્તિ પોતાથી ભિન્ન છે એમ નથી માનતો. એ શરીરની શક્તિને પોતાની માનીને શક્તિનું વેદન કરવું કે એનું ભોગવું એ પોતાનો અભિપ્રાય મિથ્યા રાખે. એ નાના પ્રકારની જ્ઞેયની શક્તિને અવશ્ય કરો અનિવાર્ય. જો મેં શરીર, મેં મન, મેં વચન, મેં કાયા. જો मैं स्पर्श रसगंध ने वर्ण इत्यादि प्रभाव को अपना जानकर प्रवृत्ता है, पर ने પોતાનું માનીને પ્રવર્તે
मिथ्या दृष्टि के कोई भाव परभाव नहीं, इससे डर होवे। परभाव કોઈ છે જ નહીં, બધા એક જ છે, અમારી શક્તિથી બધા થયેલા છે, અમારી શક્તિથી પણ એની શક્તિ રહેલા છે એમ માનતો રહેતો એવો મિથ્યા દ્રષ્ટિ મૂંઢ અને અજ્ઞાની કહ્યો, એની સામે સાધવાદીનો જવાબ. સવાણી સત્યને ગુરુદેવ